નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। સમાચાર મળી આવ્યા છે કે ભારત અને અમેરિકા વચ્ચે થયેલી આ ટ્રેડ ડીલથી ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કરારને વધાવતા કહ્યું છે કે અમેરિકામાં ભારતીય ઉત્પાદનો પર ટેરિફ ઘટીને 18% થવાથી એમએસએમઈ અને નિકાસકારોને અપ્રત્યક્ષ લાભ મળશે। વૈશ્વિક અર્થતંત્રમાં ભારતની વધતી જતી તાકાતનો વધુ એક પુરાવો સામે આવ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના યશસ્વી નેતૃત્વમાં ભારત અને અમેરિકા વચ્ચે એક ઐતિહાસિક વ્યાપાર કરાર થયો છે। આ ડીલ અંગે પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે આ કરાર વિશ્વને નવા ભારતની શક્તિનો પરિચય કરાવે છે। આ કરાર માત્ર ઉદ્યોગ પૂરતો મર્યાદિત નથી, પણ બે મહાલોકશાહી દેશોના નાગરિકોના હિત અને નવી તકોના સર્જન માટેનો એક મહત્વનો અધ્યાય છે। આ ડીલને કારણે મેક ઇન ઇન્ડિયા અભિયાનને વૈશ્વિક સ્તરે મોટું પ્રોત્સાહન મળશે। યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ એ વિશ્વની નવા ભારતની શક્તિનો પરિચય છે। આ ડીલ માત્ર ઉદ્યોગ પૂરતી સીમિત નથી, પરંતુ બે મોટી અર્થવ્યવસ્થાના નાગરિકોના હિતમાં અને નવી તકોના સર્જન માટેની ડીલ છે। જ્યારે વિશ્વની બે સૌથી મોટી લોકશાહી સાથે મળીને આગળ વધે ત્યારે સાચા અર્થમાં વિશ્વ કલ્યાણની ભાવના ચરિતાર્થ થાય છે। એ દિશામાં આ ટ્રેડ ડીલ ભારત અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિમાં નવા અધ્યાયની શરૂઆત પણ છે। આ ડીલના પરિણામે મેક ઇન ઇન્ડિયા, મેક ફોર વર્લ્ડ વડાપ્રધાનશ્રીએ આપેલા વિઝનને વધુ બળ મળશે। મેક ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર યુએસ ટેરિફમાં 18%નો ઘટાડો એ ઉત્પાદન, એમએસએમઈ, નિકાસકારો અને રોજગાર સર્જન માટે નોંધપાત્ર પ્રોત્સાહન છે। ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટઅપ્સ માટે વિશ્વના વ્યાપક બજારો માટે નવા દ્વાર ખુલશે। ગુજરાત મેન્યુફેક્ચરિંગ હબ સાથે ટેક્સટાઇલ, ફાર્મા, કેમિકલ, પેટ્રોલિયમ, જેમ્સ એન્ડ જ્વેલરી જેવા ક્ષેત્રોમાં લીડર છે। ભારત અને અમેરિકા વચ્ચે થયેલા આ ઐતિહાસિક કરારથી આ સેક્ટર્સના ઉત્પાદનોના એક્સપોર્ટને પ્રોત્સાહન મળશે। એટલું જ નહીં, ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સ અને એમએસએમઈ સહિતના વેપાર ઉદ્યોગને સીધા લાભ થશે। આ કરારથી ભારતની ગ્લોબલ ઇકોનોમી પ્રેઝન્સ પણ વધશે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નિર્ણાયક નેતૃત્વ અને સિટીઝન સેન્ટ્રિક ડિપ્લોમસીથી ભારત યુએસ સંબંધોથી વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિને પણ વેગ મળશે। હું ગુજરાતના સૌ નાગરિકો વતી આ ઐતિહાસિક દ્વિપક્ષીય વ્યાપાર કરાર બદલ વડાપ્રધાનશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આવા જ સમાચાર જોવા માટે અત્યારે જ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।